16:21। ઈશ્વરના જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે। કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠારવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા। જે કોઈ એમનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી। સજાપાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેમનામાં કૃત્યો દુષ્ટ હતા। જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી, રખેને તેના કૃત્યો ઉઘાડા પડી જાય છે। પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય છે કે એના કૃત્ય ઈશ્વરની સાક્ષીએ કરેલા છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈશુ બધાને। આજે તારીખ 30 એપ્રિલ 2025। આજનો શુભ સંદેશ યોહાન કૃત શુભ સંદેશ 3 અધ્યાય અને 16 થી 21મી કડીમાંથી છે। જ્યારે આપણે આ શાસ્ત્રપાઠ પર મનન ચિંતન કરી રહ્યા છે ત્યારે આપણે આવો જોઈએ યોહાન 3 અધ્યાય અને 16મી કડી, જે કહે છે, ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક દીકરો આપણા માટે અને જગત માટે અર્પી દીધો। કદાચ પ્રેમની પરિભાષા આપણા માટે જો કહી શકીએ, પ્રેમ એટલે આપવું, અને પોતાના પ્રાણ કરતા વધારે કોઈ કોઈના માટે શું આપી શકે। આપણા સર્વના પાપ ઈશ્વરે એ ક્રૂસ ઉપર જડાઈને પોતાની ઉપર લઈ લીધા। એ પ્રભુ ઈશુ હતા। આજના શાસ્ત્રપાઠમાં આગળ વધતા કહે છે કે ઈશ્વર એ પ્રકાશ હતા જે આપણા જીવનમાં આવ્યા હતા। બસ આપણે જરૂર છે એ પ્રકાશ એટલે કે પ્રભુ ઈશુને સ્વીકારવાની, એમનામાં શ્રદ્ધા રાખવાની, પરમપિતામાં શ્રદ્ધા રાખવાની અને આપણું જીવન જીવવાનું, જેથી કરીને આપણને અનંત જીવન પ્રાપ્ત થશે, અનંત જીવનનો માર્ગ મળશે, અને ન માત્ર આ દુનિયામાં પણ આપણે પ્રભુ ઈશુની સાથે શાશ્વત જીવનમાં પણ સહભાગી થઈશું। આભાર। I see why you are German.